જો આપણે આ જે માણેક ચોકમાં જે ફેમસ છે આઈસ્ક્રીમ સેન્ડવિચ તે બનાવીએ છીએ, ત્યાં બહુ જ કોસ્ટલી મળે છે અને ઘરમાં આપણે બનાવીએ તો એકદમ લો કોસ્ટમાં બને છે. જો એના માટે આપણે તૈયારી કરી છે, બ્રેડ લઈ લીધી છે, પાઇનેપલ જે હોય તે આપણે પાઇનેપલ લાવી અને એને ખાંડ નાખી અને કુકરમાં 2 વિસલ વગાડી લેવાની છે. જો અહીંયા રેડી કરી લીધું છે આવી રીતે પાઇનેપલ, અને બટર છે અને ચીઝ છે, અમૂલ ચીઝ છે અને આઈસ્ક્રીમ છે. તો આ બધી રેડી તૈયારી કરી લીધી. હવે આપણે સેન્ડવિચ જનરલ 2 પીસની બનાવતા, આ 3 પીસમાં આપણે બનાવશું. એટલે પહેલા પીસમાં આપણે જો બટર લગાવી લેવાનું છે. જો એક સ્લાઇડમાં આપણે ફૂલ બટર ચોપડી લીધું છે અને પાઇનેપલના પીસ મૂકી દીધા. હવે એની ઉપર આપણે ચીઝ ખમણશું. એક પીસ આપણો રેડી થઈ ગયો, એક પડ. હવે આ બીજું પડ મૂકીએ છીએ આપણે જે બટર લગાવેલું છે એની ઉપર આપણે હવે આઈસ્ક્રીમની સ્લાઇસ મૂકશું. આપણે પ્લેન વેનીલા આઈસ્ક્રીમ છે. જો આવી રીતે આઈસ્ક્રીમ આખો થર કરી નાખવાનો છે. ઓકે, હવે એની ઉપર પાછું આપણે હવે આ ત્રીજો આપણે પીસ મૂકી દેવાનો છે. જો એકદમ રેડી છે આપણી સેમ માણેક ચોક જેવી. હવે આને આપણે આવી રીતે કટ કરી લેવાની છે. હવે આપણે આને ઉપરથી જો હવે આપણી રેડી છે એકદમ બનીને માણેક ચોક જેવી. જો એકદમ સેમ લાગે અને માણેક ચોક એટલી બધી કોસ્ટલી મળે છે. આ એકદમ ઘરમાં આપણે એકદમ રીઝનેબલ થાય છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત એકદમ સેમ માણેક ચોક જેવી થાય છે.